આપણા જિલ્લામાં ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં IOCLના 108, BPCLના 82, HPCLના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે. આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટીતંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે. આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે અમુક પેટ્રોલ પંપ અથવા વિસ્તારમાંથી એવી સૂચનાઓ મળતી હોય છે જેથી સંબંધિત IOMC ઓઇલ માર્કેટિંગ કંપનીઝને વાત કરીને આને પુરવઠો ઝડપથી મળી જાય અને અગવડ ના પડે ખેડૂતોને અથવા રાહગીરોને. મોટા કમર્શિયલ ટ્રક્સ વગેરે નાના વ્હીકલ્સને પણ આને માટે સૂચના આપો. સાહેબ, તમે જે કીધું 361 હા, એમાંથી બંધ કેટલા છે આજની તારીખમાં? મારા આંકડા પ્રમાણે તમામમાં ડીઝલનો જથ્થો રિઝર્વ સ્ટોક જે છે લેકિન અમુક આજને આપ બધાએ જાણીએ છીએ કે અગાઉમાં પણ આપણે અહીંયા એક ક્રાઇસિસની સ્થિતિ થઈ હતી જ્યારે એક પેનિક બાઇંગના કેસના કારણે ઘણી બધી લાઈનો લાગી હતી. એવા કેસીસ થતા હોય છે ને એવા કેસીસમાં પછી આપણે આને વાત કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીને વાત કરીને આને ઝડપથી ડીઝલ અથવા પેટ્રોલનો જથ્થો જે છે સમસ્યા મળે આને માટે આપણે પ્રયત્ન કરીશું કે આ ચાર જે છે અને ચોકડી પાસે ચોકડીથી આગળ ન્યારામાં મળી છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીને જાણ કરવામાં આવી છે કે આની ઝડપથી રિફિલિંગ કરો. સાહેબ, અત્યારે ખાસ જે ક્રાઇસિસને લઈને અમુક જગ્યાએ કેરબા લઈને ડીઝલ લેવા જતા હોય છે, તેને લઈને કોઈ ખાસ સૂચનાઓ પેટ્રોલ પંપમાં? લાસ્ટ ટાઈમ જ્યારે આ ક્રાઇસિસ ડેવલપ થયો હતો ત્યારે જે રાજ્ય સરકારની તમામ સૂચનાઓ હતી કે ખેડૂતો વગેરેને જે કેરબામાં અલાઉ કરવાના છે એવી રીતે આપણે અલાઉ કરીએ છીએ. ભવિષ્યમાં જે પણ નવી સૂચનાઓ છે આનું અનુરૂપ પાલન કરવાનું.